Hello students, this is your lecture number 2 of electric charge and electric field. તો આપણે લાસ્ટ લેક્ચરમાં ખાલી એ સમજાતા કે ચાર્જ શું છે, કોઈ બોડીમાંથી ચાર્જ ટ્રાન્સફર થઈ શકે. મેઇનલી બે ટાઈપના ચાર્જીસ હોય, એ કોઈ પોઝિટિવ ચાર્જ, એ કોઈ નેગેટિવ ચાર્જ. આપણે એક બોડીને જ્યારે બે બોડીને રબ કરીએ છીએ ત્યારે અમુક ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે અને અમુક ઉપર નેગેટિવ ચાર્જ આવે છે. એ બધું ડિસ્કશન થયું હતું. ફોર એન એક્ઝામ્પલ, ગ્લાસ રોડ છે તો ઇટ ઇઝ પોઝિટિવલી ચાર્જ, સિલ્ક ક્લોથ ઇઝ નેગેટિવલી ચાર્જ. જ્યારે તમે રબ કરો છો ત્યારે અમુક ઓબ્જેક્ટ્સ ઇલેક્ટ્રોન લૂઝ કરશે. અને આપણે એ બી વાત થઈ હતી કે કોઈ બોડી ઇલેક્ટ્રોન લૂઝ કરે છે એટલે એ પોઝિટિવ થશે અને કોઈ બોડી ઇલેક્ટ્રોન ગેઇન કરશે એ નેગેટિવ થશે. પછી આપણે એ બી ડિસ્કશન થયું હતું કે કઈ રીતે બોર્ડમાં એમસીક્યુ આવી શકે. તો કે વોટ હેપન્સ ટુ ધ વેઇટ ઓફ ધ બોડી વેન ઇટ ઇઝ રબ વિથ અનધર બોડી. ચલો, લાસ્ટ આપણે એ વાત થઈ હતી કે the device which is used to, or the simple apparatus which is used to measure or to detect the presence of electric charge, not measure, to detect the presence of electric charge, is gold leaf electroscope. ઓકે, તો ગોલ્ડ લીફ આ એક એમસીક્યુ તરીકે આવી શકે છે બોર્ડમાં. ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપનું વધારે કોઈ વાર કંઈ આવ્યું નથી આજ સુધી ગુજરાત બોર્ડમાં, પણ આપણે સમજી લઈએ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ એકદમ ઇઝી છે, તમે ઘરે બનાવી શકો છો. ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ જે બુકમાં આપ્યું છે એ હું તમને કહી દઉં છું. જો આ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ મેં શું કીધું, GLE ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ શું છે? ડિવાઇસ છે વિચ ઇઝ યુઝ ટુ ડિટેક્ટ ધ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. ચલો, તો આ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ જે બુકમાં બતાડ્યું છે, આ એક મેટલ નોબ છે, આ મેટલનો રોડ છે, આ રબર રાખેલું છે અને આ ગોલ્ડ લીફ રાખેલા છે અહીંયા એન્ડ્સ ઉપર. ડન. હવે આનું કામ શું છે ઇલેક્ટ્રોસ્કોપનું? આપણી પાસે કોઈ બોડી છે, એ બોડી ચાર્જ છે કે બોડી અનચાર્જ છે, એની મતલબ એ વસ્તુ આપણને ઇલેક્ટ્રોસ્કોપથી ખબર પડે. ફોર એન એક્ઝામ્પલ, માની લો હું કોઈ નેગેટિવલી ચાર્જ વસ્તુ આ નોબની નજીક લાવું છું, રાઈટ? જો મને ખબર નથી કે આમાં કોઈ બી પ્લાસ્ટિકનું ઓબ્જેક્ટ છે, ઓકે, આની પાસે આ ચાર્જ છે કે કેમ, આની પાસે ચાર્જ છે કે કેમ, એ આપણને ઇલેક્ટ્રોસ્કોપથી ખબર પડશે. તો કે કઈ રીતે? સપોઝ આની પાસે નેગેટિવ ચાર્જ છે, સપોઝ, ઓકે, આ મતલબ આ એક નેગેટિવલી ચાર્જ બોડી છે, એને હું મેટલને નજીક લાવીશ. યુ કેન ચાર્જ ઇલેક્ટ્રોસ્કોપ બાય મેકિંગ અ ફિઝિકલ કોન્ટેક્ટ ઓલ્સો ઓર બાય વિદાઉટ મેકિંગ અ ફિઝિકલ કોન્ટેક્ટ. ચલો, સિમ્પલ વાત કરાવું. આ એક નેગેટિવલી ચાર્જ ઓબ્જેક્ટ છે, હું મેટલ નોબની એકદમ નજીક લાવીશ, રાઈટ? એટલે શું થશે? મેટલ્સમાં શું હશે? ફ્રી ઇલેક્ટ્રોન્સ હશે. તો એ ઇલેક્ટ્રોન્સને આ નેગેટિવ ચાર્જ બોડીના જે બધા નેગેટિવ ચાર્જીસ છે આ બોડીના, એ બધા રિપેલ કરશે. એટલે આ બધા ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવશે, બરાબર? આ લીવ્સ ઉપર આવશે. તો લીવ્સ ઉપર જ્યારે લાઇક ચાર્જીસ આવે, તો આપણે ગઈકાલ ભણ્યા હતા કે લાઇક ચાર્જીસ વિલ રિપેલ ઇચ અધર. એટલે આ લીવ્સ જે છે એ ડાયવર્જ થશે. ધ ડિગ્રી ઓફ ડાયવર્જન્સ શોઝ ધ એમાઉન્ટ ઓફ ચાર્જ. કેટલું વધારે ડાયવર્જ થશે એટલું વધારે ચાર્જ છે. માની લો આના ઉપર ચાર્જ હોય જ નહીં, તો હું આને નજીક લાવીશ તો આના ઇલેક્ટ્રોન્સ કોઈ વાર રિપેલ થશે નહીં, તો આ લીવ્સ ડાયવર્જ થશે નહીં. તો ડાયવર્જ લીવ્સ નહીં થાય તો પછી આ બોડી અનચાર્જ છે, રાઈટ? તો આપણને ખાલી એ ખબર પડે ઇલેક્ટ્રોસ્કોપથી, જે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે એ રીતે એની જ વાત કરીશ કે આ વેધર ધીસ બોડી ઇઝ હેવિંગ સમ ચાર્જ ઓર નોટ. એટલે તો બુક એવું કીધું છે કે ઇટ ઇઝ ટુ ડિટેક્ટ ધ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. વોટ ઇફ હું કદાચ પોઝિટિવલી ચાર્જ બોડી નજીક લાવીશ તો શું થાય? પોઝિટિવલી ચાર્જ બોડી નજીક લાવો એટલે પોઝિટિવ આમાંથી દૂર, પોઝિટિવ ચાર્જીસ ના જાય, પોઝિટિવ ચાર્જીસ જનરલી ફ્લો ના કરે, રાઈટ? તો બધા ઇલેક્ટ્રોન્સ જે છે એ ઇલેક્ટ્રોન્સ અહીંયાથી ઉપર જશે, એટલે આના ઉપર પછી પ્લસ પ્લસ જ રહેશે, એટલે પાછું એ ડાયવર્જ કરશે. તો ડાયવર્જન્સ શું શો કરે છે કે યસ, ધ ગિવન બોડી ઓર ધ બોડી વિચ ઇઝ બ્રોટ ક્લોઝ ટુ ધીસ મેટલ નોબ ઇઝ હેવિંગ સમ ચાર્જ. ડન છે છોકરાઓ? તો ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપથી તમને એ ખબર પડે કે તમે જે બોડી લાવો છો એની પાસે ચાર્જ છે કે એની પાસે ચાર્જ નથી. ડન? ઓકે, ચલો. હવે આગળ જે તમારી બુકમાં આપ્યું છે કંડક્ટર્સ એન્ડ ઇન્સ્યુલેટર્સ, અગેન સ્ટુડન્ટ્સ આમાંથી પણ જનરલી MCQ બની શકે છે બોર્ડ માટે. આમાંથી કંઈ 2 માર્કનો ક્વેશ્ચન કેવી રીતે હજી સુધી તો નથી એવું. કંડક્ટર્સ એટલે શું? સિમ્પલ વેથી બોલો ને. કંડક્ટર્સ એટલે જે કરંટને ફ્લો કરવા માટે એલાઉ કરે. ઇન્સ્યુલેટર્સ વિચ ડુ નોટ એલાઉ ધ પેસેજ ઓફ ઇલેક્ટ્રિક કરંટ. સિમ્પલ વાત છે, રાઈટ? સી સમ સબસ્ટેન્સીસ, હું તમે ટેક્સ્ટ બુકનું રીડ કરું છું.
some substances readily allow passage of electricity through them, others do not. Those which allow electricity to pass through them easily are called good conductors. They have electric charge that are comparatively free to move inside the material. એટલે જનરલી મેટલની વાત કરીએ તો મેટલમાં શું હોય, ફ્રી ઇલેક્ટ્રોન્સ વધારે હોય, રાઈટ. ધીસ ફ્રી ઇલેક્ટ્રોન્સ વિલ મૂવ, એટલે એ ઇઝીલી મૂવ કરી શકે છે એટલે કરંટ બને છે. ઇન શોર્ટ, કંડક્ટર્સ એટલે જે ઇલેક્ટ્રિસિટીના પેસેજનો ફ્લો એલાવ કરે. ઇન્સ્યુલેટર્સ એટલે જે રોકે, રેસ્ટ્રિક્ટ કરે, રાઈટ. તમને આમાંથી શું પૂછી શકે, આમાંથી જનરલી કંઈ આવતું નથી, પણ તું બી લાઈક એવું પૂછી શકે કે ભાઈ કયા ગુડ કંડક્ટર્સ છે અને કયા બેડ કંડક્ટર્સ યા ઇન્સ્યુલેટર્સ છે. તો બુકમાં આપ્યું છે મેટલ્સ આર ગુડ કંડક્ટર્સ, હ્યુમન એન્ડ એનિમલ બોડીઝ, ભાઈ આપણને કરંટ લાગે જ છે ને. Done. And earth, these are all conductors. So these are the examples of conductors: metals, human and animal bodies, and earth. Done. બીજા બી હશે તમારી બુકમાં, બીજા બી છે તમારી બુકમાં, આટલું આપ્યું છે, રાઈટ. તો આઈ થિંક આટલું એક યાદ રાખજો કે ભાઈ કયા કંડક્ટરમાં લાઈ કરે અને કયા ઇન્સ્યુલેટરમાં લાઈ કરે. Most of the non-metals like glass, porcelain, plastic, nylon, wood offer high resistance to the passage of electricity. These are called insulators, right? તો છોકરાઓ ઇન્સ્યુલેટર્સ કોને કોને કહેશું, તો કે નોન મેટલ્સ લાઈક ગ્લાસ, પોર્સેલેન, પ્લાસ્ટિક, નાયલોન, વુડ, ધીસ આર ઓલ નોન એઝ ઇન્સ્યુલેટર્સ. તો ખાલી એકવાર આ ટોપિકને ગો થ્રુ કરી નાખજો, એટલું બધું ઓલું કરવાની જરૂર નથી. ડન. ઓકે, પછી આપ્યું છે when some charges is transferred to a conductor, it readily gets distributed over the entire surface of the conductor. એટલે કંડક્ટર ઉપર જ્યારે તમે ચાર્જ આપશો તો એ ચાર્જ ઓટોમેટિકલી કંડક્ટરના સરફેસ પર જતો રહેશે. હવે એના માટે છે ને આપણે સેકન્ડ ચેપ્ટર ભણશો ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ઓફ કંડક્ટર, ત્યારે એ તમને સમજાવીશ કે કેમ એવું થશે. ડન. ઓકે, ચલો હવે આપણે ડિસ્કસ કરીએ બેઝિક પ્રોપર્ટીઝ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જ. ઓકે, પહેલાં હવે એમને એવું સમજાવ્યું છે વોટ ઇઝ અ પોઈન્ટ ચાર્જ. વોટ ઇઝ અ પોઈન્ટ ચાર્જ? પોઈન્ટ ચાર્જ કોને કહેશો છોકરાઓ? જો આ બે પેજ જે છે, એડિટિવિટી ઓફ ચાર્જ, ચાર્જીસ કન્ઝર્વડ એન્ડ ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ, આમાંથી તો એમસીક્યુ બી બને અને ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ તો 2 માર્ક્સનો ક્વેશ્ચન પણ આવી શકે અને એની ફોર્મ્યુલા બી કામની છે. શું કહે છે બેઝિક પ્રોપર્ટીઝ ઓફ ઇલેક્ટ્રિક ચાર્જમાં? ઓકે, એમાં જે મેઇન વસ્તુ છે, ધ સાઇઝ ઓફ અ ચાર્જ બોડીઝ આર વેરી સ્મોલ એઝ કમ્પેર્ડ ટુ ધ ડિસ્ટન્સ બિટવીન ધેમ, વી ટ્રીટ ધેમ એઝ પોઈન્ટ ચાર્જ. જો છોકરાઓ તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો ટિક કરી લેજો, આ એમસીક્યુ તરીકે આવી શકે છે. એટલે જ્યારે માની લો એક્ઝામ્પલ આપણે શું કીધું હતું, ચાર્જ તો જ હોય જો માસ હોય તો થોડી જગ્યા રોકશે, રાઈટ. એટલે જો આ એક ચાર્જ, બીજો ચાર્જ, ડન. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ, લેટ અસ સે બે વચ્ચેનું ડિસ્ટન્સ આર છે. શું કહે છે, જો ચાર્જનું ખુદનું ડાયમેન્શન એટલે એની સાઇઝ, ડાયામીટર આટલું, ડન. જો આ ડાયામીટર ચાર્જનું બે ચાર્જ વચ્ચેના ડિસ્ટન્સ કરતાં ક્યાંય ઓછું હોય, સમજો હું શું બોલું છું, ચાર્જનું પોતાનું ડાયમેન્શન બે ચાર્જ વચ્ચેના સેપરેશન કરતાં ક્યાંય ઓછું હોય, ઓર બે ચાર્જ વચ્ચેનું સેપરેશન ચાર્જના એક ડાયમેન્શન કરતાં ક્યાંય વધારે હોય, તો એ ટાઈપના ચાર્જીસને આપણે પોઈન્ટ ચાર્જ કન્સિડર કરશું. દેટ ઇઝ if the dimension of the charge is much less than the distance between two charges, then such type of charges are known as point charges. આને આપણે બોલશું point charges, ટપકું. ઓકે, ચલો હવે આજે બીજી વાત કરીએ એડિટિવિટી ઓફ ચાર્જ. બહુ સિમ્પલ છે એડિટિવિટી ઓફ ચાર્જ. તો એડિટિવિટી ઓફ ચાર્જીસમાં શું કહે છે યાર, ચાર્જ કેવી ક્વોન્ટિટી છે, આપણે શું જોયું હતું, ચાર્જ સ્કેલર ક્વોન્ટિટી છે ને. તો સ્કેલર ક્વોન્ટિટીઝ તમે નંબર એડ કરતા ને એમ ડિરેક્ટલી એડ કરી શકો છો. વેક્ટર્સ હોય તો પછી એના લો આપણે ઓબે કરીને કરવું પડે. આમાં તો કંઈ સ્કેલર ક્વોન્ટિટી છે, 2 કુલમ પ્લસ 3 કુલમ, ડિરેક્ટલી રાઇટ ઇટ એઝ 5 કુલમ ને. આમાં કોઈ વેક્ટર સાઇન કે કંઈ જ જરૂર નથી, રાઈટ. 4 કુલમ માઇનસ 2 કુલમ, that is 2 coulomb, minus 4 coulomb plus 2 coulomb, that is minus 2 coulomb. So એવું કહેવા માગે છે આ ટોપિક કે ચાર્જ કેન બી એડેડ
નોર્મલી લાઈક તમે કેમ કોઈ પણ બે નંબરનું એડિશન કરતા હોય ને એવી રીતે ચાર્જીસના બધા મતલબ કોઈ બી ચાર્જીસને ડિરેક્ટલી તમે એડ કરી શકો છો. ઓકે, ઇઝ ઇટ ક્લિયર? ડન. ચલો હવે આ એક વસ્તુ ટોપિક થોડો સારો છે. શું કહે છે? આ બધા બહુ નાના નાના ટોપિક છે એટલે આપણે ફટાફટ પતે છે. એકવાર આ ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ સ્ટાર્ટ થશે પછી ઇટ વિલ ટેક સમ ટાઈમ. કુલમ્સ લોમાં પણ બહુ વાર લાગશે. ઓકે, હવે ચાર્જ ઇઝ કન્ઝર્વડ. ચાર્જ ઇઝ કન્ઝર્વડ એટલે શું છે યાર? આપણે આનું મિનિંગ શું? તો જો આપણે એવું કીધું ને કે આપણે બે બોડીને જ્યારે રબ કરીએ છીએ ત્યારે એકમાંથી ઇલેક્ટ્રોન્સ બહાર આવે છે અને બીજામાં જાય છે. આપણે ચલો આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ, ગ્લાસ રોડ અને સિલ્ક ક્લોથ. ચલો બરાબર, આ ગ્લાસ રોડ છે, ગ્લાસ રોડ, આ સિલ્ક ક્લોથ. ઓકે, હવે ફાઇન. એક બીજી વસ્તુ મને કહો, પહેલાં બેવ કેવા છે? કંઈ મેં એકબીજા સાથે રબ નથી કર્યા તો મેં તમને શું કીધું હતું? જનરલી મેટર કેવું હોય? ન્યુટ્રલ હોય. કે ઇઝ મેડ અપ ઓફ એટમ્સ. એટમ્સ આર જનરલી ન્યુટ્રલ. તો ગ્લાસ રોડ અને સિલ્ક ક્લોથ બંને કેવા છે? પહેલાં ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ. હવે હું સિલ્ક ક્લોથને ગ્લાસ રોડ સાથે રબ કરું છું તો આપણે શું જોયું હતું? ગ્લાસ રોડ પોઝિટિવ થાય છે, સિલ્ક ક્લોથ નેગેટિવ થાય છે. એ તો બેઝિકલી ચાર્જ ગ્લાસ રોડમાંથી સિલ્ક ક્લોથમાં ખાલી ટ્રાન્સફર થયા છે ને, કોઈ નવા ચાર્જ બન્યા નથી. એટલે માની લો ગ્લાસ રોડમાંથી એક ઇલેક્ટ્રોન ગયો, રાઈટ? તો એ ઇલેક્ટ્રોન મુદ્દે તો સિલ્ક ક્લોથમાં જ આવ્યો ને. તો આ આખી સિસ્ટમ કન્સિડર કરું તો સિસ્ટમમાં નેટ ચાર્જ પહેલાં બી ન્યુટ્રલ હતું, બેનું થઈને પછી પણ ન્યુટ્રલ જ થશે. ચાર્જ ટ્રાન્સફર થાય છે, તમે નવો ચાર્જ નથી બનાવતા. એટલે આ એક ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા આવ્યો, રાઈટ? તો એ તો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થયો. તો આને એક પોઝિટિવ ચાર્જ મળ્યો તો આને એક નેગેટિવ ચાર્જ વધારાનો મળ્યો. તો એડ કરો તો પાછું હતું નહીં થયું ને, ન્યુટ્રલ થયું, રાઈટ? કદાચ અહીંયાથી બે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો બે આને રિસીવ કર્યા તો એમાં ફરક શું પડ્યો? એ તો દે આર જસ્ટ બિંગ ટ્રાન્સફર્ડ ફ્રોમ વન બોડી ટુ અનધર. વી આર નોટ પ્રોડ્યુસિંગ ન્યૂ ઇલેક્ટ્રોન્સ, વી આર નોટ પ્રોડ્યુસિંગ ન્યૂ ચાર્જ. યુ કેન નોટ પ્રોડ્યુસ ન્યૂ ચાર્જ. સમજો છો? એટલે બિફોર એની પ્રોસેસ તમે બે બોડીને રબ કરો, મતલબ સિલ્ક ક્લોથને ગ્લાસ રોડ સાથે રબ કરો, એ પહેલાં કે એ પછી બેના થઈને ટોટલ ચાર્જ આખા સિસ્ટમનો કોન્સ્ટન્ટ જ રહે. પહેલાં જેટલો હતો ચાર્જ એટલો જ રહેશે. ઇફ ગ્લાસ રોડ ઇઝ લૂઝિંગ 2 ઇલેક્ટ્રોન્સ, સિલ્ક ક્લોથ ઇઝ ગેઇનિંગ ધોઝ 2 ઇલેક્ટ્રોન્સ ઓનલી. પણ સરવાળે એડિશન કરો તો એ જ રહ્યું ને. અને બે ગુમાવ્યા એટલે આના ઉપર +2 ચાર્જ આવ્યો, +2. ઓલા એમ -2 રિસીવ કર્યો, બે એડ કરો, ન્યુટ્રલ. એટલે સિસ્ટમના ચાર્જ, સિસ્ટમ એટલે જેમાં બેથી વધારે બોડી હોય, બે ઓર બેથી વધારે બોડી હોય, એને આપણે એક સિસ્ટમ તરીકે કન્સિડર કરી શકીએ. તો આ ગ્લાસ રોડ પ્લસ સિલ્ક ક્લોથ દેટ ફોર્મ્સ અ સિસ્ટમ, રાઈટ? તો આ સિસ્ટમમાં શું ફરક પડ્યો મને એમ કહો છો? ચાર્જમાં. તમે ક્યાં નવો ચાર્જ બનાવ્યો, રાઈટ? તો યુ કેન નોટ પ્રોડ્યુસ એની ન્યૂ ચાર્જ. ઇઝ ઇટ ક્લિયર? ડન. ચાર્જીસ ઓફ ધ સિસ્ટમ ઓલવેઝ રિમેન કન્ઝર્વ. જો અહીંયા આપ્યું છે, the total charge of the isolated system is always conserved. Conservation of charge has been established experimentally. It is not possible to create or destroy net charge carried by an isolated system. એટલે પહેલેથી કાંઈ જ ન હોય, રાઈટ? ઇલેક્ટ્રિકલી આઇસોલેટેડ, કશું ના આવું. તો એવું કહે છે કે હંમેશા ચાર્જ કન્ઝર્વ જ રહેશે સિસ્ટમ ઉપર, રાઈટ? તો આ એક MCQ આવે. સો ઇન એન ઇલેક્ટ્રિકલી isolated system, the total charge of the system before or after any process always remains constant क्यों या conserve को जे बोला conserved. Got it छोकरा? The total charge always remains constant or conserved. ટોટલ ચાર્જ કોનો? સિસ્ટમનો. તમે નવો ચાર્જ બનાવી નથી શકતા અને કોઈ ચાર્જને ડિસ્ટ્રોય બી કરી શકતા નથી. ચલો, now we'll discuss about quantization of charge. ઓકે બાળકો, ક્વોન્ટાઇઝડ એટલે શું? પહેલાં તો ક્વોન્ટાઇઝડ એટલે
નોટ કન્ટિન્યુઅસ, બધી જ વેલ્યુ નો હોવી, રાઈટ, એને કહેવાય ક્વોન્ટાઇઝડ, રાઈટ. તો અહીંયા શું આ કહે છે, ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ એટલે શું? તો એવું કહે છે કે ગમે તે ઓલ ધ ફ્રી ચાર્જીસ આર ઇન્ટિગ્રલ મલ્ટિપલ ઓફ બેઝિક યુનિટ ઓફ ચાર્જ ડિનોટેડ બાય E. Thus charge Q on a body is always given by Q equals to NE. શું કહે છે આપણે સમજીએ. ડન. એવું કહે છે કે બોડી પાસે ચાર્જની બધી જ વેલ્યુ ક્યારેય નહીં હોય, અમુક ફિક્સ્ડ વેલ્યુ જ હશે, એટલે આપણે એવું કહેશું કે ચાર્જ ઓન ધ બોડી ઇઝ ઓલવેઝ ક્વોન્ટાઇઝડ, ઇટ ઇઝ નોટ કન્ટિન્યુઅસ. સર આ નથી ખબર પડતી, લેટ સી. એ જ એક્ઝામ્પલ લઉં તમને, ગ્લાસ રોડ. સર હરીફરીને યાદ આવો, આ ઇઝી પડશે, રાઈટ. સિલ્ક ક્લોથ. બોલો પહેલાં બે કેવા છે છોકરાઓ? ન્યુટ્રલ. ન્યુટ્રલનો મતલબ શું? ઇક્વલ નંબર ઓફ પ્લસ, ઇક્વલ નંબર ઓફ માઇનસ, બરાબર. બેમાં ન્યુટ્રલનો મતલબ એવો થશે ઇક્વલ નંબર ઓફ પ્લસ એન્ડ ઇક્વલ નંબર ઓફ માઇનસ. હવે હું આને રબ કરું છું, બરાબર. બે પહેલાં કેવા હતા? ન્યુટ્રલ. સાંભળજો. તો આપણે શું જોયું હતું? ઇલેક્ટ્રોન્સ આર બિંગ ટ્રાન્સફર્ડ ફ્રોમ ગ્લાસ રોડ ટુ સિલ્ક ક્લોથ. ભાઈ એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય, રાઈટ. એક ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય તો આના ઉપર કેટલો પોઝિટિવ ચાર્જ આવે? +1. એ બી તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું ને કે કોઈ બી બોડી ઉપર પોઝિટિવ ચાર્જ આવે એનો મતલબ શું છે? ઇલેક્ટ્રોન રિમૂવ થયા એટલે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવે ને. આપણે બહારથી કંઈ ચાર્જ આપી શકતા નથી. એક ઇલેક્ટ્રોન આને રિસીવ કર્યો તો એના ઉપર કેટલો ચાર્જ આવ્યો? -1. ઓવરઓલ એડ કરો શું થયું? ન્યુટ્રલ. ડન. ભાઈ બે ઇલેક્ટ્રોન લૂઝ કર્યા તો એના ઉપર +2 ચાર્જ આવે, -2 ચાર્જ આવે. ઓવરઓલ સિસ્ટમ કેવી રહી? ન્યુટ્રલ, રાઈટ. રાઈટ. 3 ઇલેક્ટ્રોન લૂઝ કર્યા તો +3 ચાર્જ આવ્યો અને -3 ન્યુટ્રલ. ભાઈ આવું બને? હવે જો બોલું છું 3.25 ઇલેક્ટ્રોન યા 3.5 ઇલેક્ટ્રોન લૂઝ કર્યા, નો. 4.5 ઇલેક્ટ્રોન ગ્લાસ રોડે લૂઝ કર્યા, બને એવું? નો. ઇટ મીન્સ 3.5 E, 3.75 E, 3.8, 3.9 E, બરાબર. આવા ચાર્જીસ કોઈ દિવસ તમને ગ્લાસ રોડ યા સિલ્ક ક્લોથ યા કોઈ બી બોડી ઉપર જોવા મળતા નથી. હવે આ 3 E પછી સીધું શું આવે? 4E, 5E, 6E. ક્લિયર? એટલે તો નામ આપ્યું છે ક્વોન્ટાઇઝેશન. બધી જ વેલ્યુ ચાર્જની ન હોય એને બોલાય ક્વોન્ટાઇઝેશન. ક્લિયર? તો કોઈ બી બોડી પાસે ચાર્જ કયા ફોર્મમાં હશે? તો કે ±NE, વેર N ઇઝ વિથ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ ટ્રાન્સફર્ડ યા ઇન્ટિગ્રલ મલ્ટિપલ ઓફ E, જે તમે બોલો E, રાઈટ. આ વેલ્યુ 1, 2, 3, 4 જ હોઈ શકે છોકરાઓ. કેમ? કોઈ વાર આપણે શું જોયું? 3.25, 3.5, 4 ઇલેક્ટ્રોન એક બોડી લૂઝ ન કરી શકે. ઇલેક્ટ્રોન સૌથી ફંડામેન્ટલ ચાર્જ છે. ડન. તો એના ટુકડા પડતા નથી. ક્લિયર? ચલો હવે બાળકો આવડી ગયું. સો ધીસ ફોર્મ્યુલા ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર સોલ્વિંગ ફ્યુ ક્વેશ્ચન્સ. Q ઇક્વલ્સ ટુ ±NE. કેમ +or- લખ્યું છે? આના ઉપર +NE, આના ઉપર -NE. એન શું બતાડે? ઇન્ટિગ્રલ મલ્ટિપલ ઓફ ચાર્જીસ. ના મલ્ટિપલ્સ બતાડે 1, 2, 3, 4, રાઈટ. ઓકે બાળકો. તો હવે બોર્ડે આ એક MCQ પૂછ્યો હતો, એ આપણે ડિસ્કસ કરી લઈએ. અને હા, એ બધી વસ્તુ કહું કે કોને ક્વોન્ટાઇઝેશનની વાત કરી હતી ને એ બધા સાયન્ટિસ્ટના નામ ને બધું હમણાં બુકની વાત કરીએ, રાઈટ. આવો એક MCQ હતો. હાઉ મેની ઇલેક્ટ્રોન્સ આર ધેર in a charge of -1 કુલમ? ડન. આ બોર્ડનો MCQ છે. જો આ ટોપિક ઉપરથી કઈ રીતે બન્યો? એવું કહે છે બોડી પાસે ચાર્જ કેવો છે? -1 કુલમ. -1 એટલે એની પાસે એક્સેસ ઓફ ઇલેક્ટ્રોન છે. આ વસ્તુ ખબર પડે તમને? એક્સેસ ઓફ ઇલેક્ટ્રોન છે. તો કેટલા ઇલેક્ટ્રોન વધારાના છે કે એની ઉપર -1 કુલમ ચાર્જ છે? આવું પૂછે, રાઈટ. આવી રીતે આમાંથી કેવી રીતે બીજા ક્વેશ્ચન બને એ બી સમજો. કંઈ કરવાનું નથી. આપણે સિમ્પલ Q ઇક્વલ્સ ટુ NE. Q એટલે કેટલો ચાર્જ છે એના ઉપર? -1. N ગોતવાનું છે, એક ઇલેક્ટ્રોન ઉપરનો ચાર્જ. અને બાળકો એમ N કે નોટ બી નેગેટિવ ને, નંબર શો કરે છે, રાઈટ. તો N ઇઝ ઇક્વલ્સ ટુ 1/1.6 ઇન્ટુ 10⁻⁻⁹. બરાબર. ધીસ કમ્સ આઉટ ટુ બી, બુકમાં જે આપ્યું છે 6 × 10⁸.
આટલા ઇલેક્ટ્રોન્સ છે, બરાબર, -1 કુલમ ચાર્જ પાસે. તો જુઓ તમે છોકરાઓ, ટેક્સ્ટ બુકની લાઇન્સ બોર્ડમાં MCQ તરીકે બહુ આવે છે, કેમ કે બોર્ડે અલ્ટિમેટલી ટેક્સ્ટ બુકમાંથી જ MCQs બનાવવાના છે, તો પછી આવી જ રીતે કરે નહીં. રેડી? ઓકે, આગળ બધી વાત કરીએ. આવું તમને ખબર હશે, પણ તો બી 1 માઇક્રો કુલમ એટલે છોકરાઓ 10⁻⁶ કુલમ. રાઈટ? આવું તો તમને ખબર હોય. 1 નેનો કુલમ 10⁻⁹ કુલમ. આની તો બીજી બધી યુનિટ્સ બી છે હો. સ્ટેટ કુલમ, ESU, એબ્સોલ્યુટ કુલમ, ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ, ફેરાડે, પણ એ બધું ટેક્સ્ટ બુકમાં નથી, એટલે હું અત્યારે નથી બોલતો, JEE નીટના લેક્ચરમાં બોલીશ. ડન? પછી 1 પાઇકો કુલમ આવે 10⁻12 કુલમ. ઘણીવાર આવું 1 માઇક્રો કુલમ કે તોય 10⁻12 કુલમ. ડન? તો આઈ થિંક આવું તો તમને આવડતું હશે. ચાલો, આમાં ક્લિયર છોકરાઓ? શું કહે છે ક્વોન્ટાઇઝેશન? કે બોડી પાસે ચાર્જની બધી વેલ્યુ હોતી નથી, અમુક ફિક્સ વેલ્યુ જોઈ છે, અમુક ડિસ્ક્રિટ વેલ્યુ જોઈ છે, એટલે એને ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ એવું નામ આપ્યું છે. ધીસ ઇઝ ધ MCQ જે બોર્ડમાં પૂછ્યો છે કે કેટલા ઇલેક્ટ્રોન હોય છે -1 કુલમ ચાર્જ પાસે. તો એ આપણે Q = N કરીને કર્યું. હવે એક બીજો બોર્ડે MCQ પૂછ્યો છે એના પહેલાંના વર્ષમાં, આઈ થિંક 23માં. વર્ષ ઉપર બહુ ન થતા, પણ છે બોર્ડનો જ તે. રાઈટ? આવું પૂછ્યું હતું. ઇફ અ બોડી contains N2 electron and N1 proton, ટેક્સ્ટ બુકમાં આપ્યું છે ને એના કરતાં થોડો ચેન્જ કર્યો હતો એ લોકોએ. રાઈટ? ધ ટોટલ એમાઉન્ટ ઓફ ચાર્જ on the body is, શું કહે છે ક્વેશ્ચન? રીડ કરીએ. ઇફ અ બોડી કન્ટેન્સ N2 electron and N1 proton, we don't know N1 N2 કેટલું છે, શું છે, તો ચાર્જ કેટલો? બહુ ઇઝી છે. ચાર્જ તો આપણે શું ભણ્યા હતા? સ્કેલર છે, ડિરેક્ટલી તમે એડ કરી શકો છો. તો આમ કરવાનું, જો N2 ઇલેક્ટ્રોનનો ચાર્જ કેવો હોય? નેગેટિવ. પ્લસ N1 પ્રોટોનનો ચાર્જ કેવો હોય? પ્લસ. ખાલી પ્લસ માઇનસનો ફરક છે ને છોકરાઓ. રેડી? તો ફાઇનલી શું આવ્યું? Q = N2, આ માઇનસ કોમન આવે, N1 × E. ડન? ક્લિયર? હવે આવો ફેરફાર કરે કે ઇફ અ બોડી કન્ટેન્સ N1 ઇલેક્ટ્રોન એન્ડ N2 પ્રોટોન, તો આવડે તમને? N1 - N2 આવે. આટલી જ વાત છે. ક્લિયર? ઓકે. હવે સર તમે એવું કીધું કે બોડી પાસે ચાર્જ કયો હોય? તો કે 1E, 1.6 × 10⁻⁹, પોઝિટિવ કે નેગેટિવ, અથવા 2E, તો 3.2 × 10⁻⁹. રાઈટ? 3E, તો 4.8 × 10⁻⁹ કુલમ. પણ સર આપણે તો આગળ બી એવું જોશું, અને તમે તો કદાચ પહેલાંય જોયું હોય સાયન્સમાં, કે ચાર્જ તો 2 માઇક્રો કુલમ હોય છે, 2.4 માઇક્રો કુલમ હોય છે, 3.3 હોય છે. તો આ બધી વેલ્યુઝ આવી ક્યાંથી? જ્યારે ચાર્જ તો તમે એવું કહો છો કે બોડી પાસે આવા જ હશે. યસ, ચાર્જ હોય ને છોકરાઓ, એકચ્યુઅલી બોડી ઉપર ચાર્જ ક્વોન્ટાઇઝડ હોય, પણ આપણે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ ઇગ્નોર કરીએ છીએ યા નેગ્લેક્ટ કરીએ છીએ, જસ્ટ બિકોઝ એનું રીઝન સમજાવું. એટલે ચાર્જ હોય ક્વોન્ટાઇઝ, ચાર્જ પાસે બધી વેલ્યુ હોતી નથી, પણ આપણે બધી વેલ્યુ સ્વીકારીએ છીએ. એનું તમને એક રીઝન આપું. હું એમ કહું છું કે માની લો મારે 1 માઇક્રો કુલમનો ચાર્જ બનાવવો છે બોડી ઉપર. મેં તમને હમણાં પહેલાં લેક્ચરમાં કીધું હતું કે પોઝિટિવ ચાર્જનો મતલબ શું? એમાંથી ઇલેક્ટ્રોન કાઢવા પડે. 1 માઇક્રો કુલમ એટલે એટલો મોટો ચાર્જ ન કહેવાય, 10⁻⁶ કુલમ. ચાલો, આટલો ચાર્જ મારે બોડી ઉપર એસ્ટાબ્લિશ કરવો છે, ન્યુટ્રલ બોડી ઉપર. રાઈટ? તો કેટલા ઇલેક્ટ્રોન કાઢવા પડે? તો કે Q = N, 10⁻⁶, N × 1.6 × 10⁻⁹. બરાબર? Almost 10⁻12 number of electrons are to be removed in order to establish a very small charge 10⁻⁶. Since 10⁻12 એટલે બહુ બધા ઇલેક્ટ્રોનની બોડીમાંથી ફટાફટ આમ કાઢવા પડે, ત્યારે એના ઉપર 1 માઇક્રો કુલમનો ચાર્જ આવે. રાઈટ? તો આ નંબર બહુ વધારે હોવાના લીધે આપણે એને અલગ માની શકીએ નહીં. 1, 2, 3, 4, 5 એવું ન કાઉન્ટ કરી શકીએ, એની કન્ટિન્યુ વેલ્યુ હોય. મતલબ હું આને આવી રીતે સમજાવું કે એક સાથે વોટરફોલ થતું હોય, તો વોટરફોલમાં તમે યુ કેન નોટ કાઉન્ટ ધ નંબર ઓફ વોટર પાર્ટિકલ્સ, બિકોઝ દે આર વેરી લાર્જ ઇન નંબર. તમે એક પાણીના ટીપા ગણી ન શકો. તમે વોટરફોલ એટલે આખું એને કન્ટિન્યુડ લો.
રાઈટ. આ એના જેવી વાત છે કે ખાલી નાનકડો એવો ચાર્જ બનાવવા માટે પણ આટલા બધા ઇલેક્ટ્રોન મારે રિમૂવ કરવા પડે છે. તો એટલે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ નેગ્લેક્ટ કરીને આપણે ચાર્જને કન્ટિન્યુ માનશું. જો અહીં આમ બાજુ એકદમ બાજુમાં ડોટ્સ કરું છું, ડોટ્સ એકદમ બાજુમાં ડોટ્સ છે, રાઈટ. પણ તમને પૂછું તો તમે એવું કહી શકો, તમે કોઈ એવું કહેશે કે સર તમે લાઈન કરી છે. સો મારો કહેવાનો મતલબ, એક્સપ્લેન કરવાનો અર્થ એમ છે કે સી ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી કન્ટિન્યુઅસ. હું મારો હાથ ઉચકીને ફરીવાર ટપકું કરું છું, પણ સિન્સ એટલા બધા બાજુમાં ટપકા છે કે તમે એને કન્ટિન્યુઅસ માનો છો. દેટ ઇઝ વાય વી વિલ ઇગ્નોર ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ. તમને એવું પૂછે કે ચાર્જ ઓન ધ બોડી ઇઝ ઓલવેઝ, તો કહેવાનું ઇટ ઇઝ ઓલવેઝ ક્વોન્ટાઇઝડ, but we will take it as continuous. Quantization of charge is being ignored or neglected. Done, છોકરાઓ. હવે એક બીજી વસ્તુ છે, that is only for your information. પ્રોટોન છે, ન્યુટ્રોન છે, તો they are made up of more fundamental particles, quarks. શું સર? quarks. આ મસ્ત ખાલી નોલેજ માટે, બુકમાં આપ્યું નથી, નહીં કરો તો ચાલશે. પ્રોટોન ક્વાર્કનો બનેલો છે. ક્વાર્ક ઘણી ટાઈપના આવે, અપ ક્વાર્ક આવે, ડાઉન ક્વાર્ક આવે, ચાર્મ, સ્ટ્રેન્જ, ટોપ, બોટમ, ઓલમોસ્ટ 6 ટાઈપ્સના ક્વાર્ક છે. ક્વાર્ક એટલે એટલા ફંડામેન્ટલ પાર્ટિકલ જેનો પ્રોટોન ને ન્યુટ્રોન બન્યો છે. ક્વાર્ક પ્રોટોન હોય ને તો એ 2 અપ ક્વાર્ક અને 1 ડાઉન ક્વાર્કનો બન્યો હોય. અપ ક્વાર્ક હોય ને છોકરાઓ, એની વેલ્યુ હોય 2/3e. ડાઉન ક્વાર્ક હોય ને એની વેલ્યુ હોય -1/3e. પ્રોટોનનું કમ્પોઝિશન શું છે? અપ પ્લસ ડાઉન એડ કરો, 2/3e પ્લસ 2/3e માઇનસ 1/3e, 4/3 માઇનસ 1/3, 3e/3. કેન્સલ. શું આવ્યું? 1e. ક્લિયર? એવી રીતે ન્યુટ્રોન છે, તો ન્યુટ્રોન 1 અપ 2 ડાઉનનો બનેલો છે. 1 અપ 2 ડાઉન, UDD, 2/3e માઇનસ 1/3e માઇનસ 1/3e, ન્યુટ્રલ. ક્લિયર? ઓકે, ચાલો તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છોકરાઓ એક્ઝામ્પલ 1.1 ઉપર આવ્યા છીએ, ત્યાંથી કન્ટિન્યુ કરશું. આઈ હોપ તમને મજા આવી હશે. ચલો, થેન્ક યુ વેરી મચ. આ ક્વાર્ક્સનું જસ્ટ તમને નોલેજ આપવા માટે છે, નહીં આવડે તો ચાલશે. પ્રોટોન એન્ડ ન્યુટ્રોન આર મેડ અપ ઓફ ક્વાર્ક્સ. ઇલેક્ટ્રોન ઇઝ નોટ મેડ અપ ઓફ ક્વાર્ક, એટલે હું ના બોલ્યો. ઓકે, થેન્ક યુ.